નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, નવા બ્લોગની શરૂઆત હું બાંગ્લાદેશ બોર્ડર ઉપરથી કરું છું. મારી પાછળ જે છતરીઓ દેખાય છે ને એ બાંગ્લાદેશ બોર્ડરની છતરીઓ છે. મેં તમને આગલા બ્લોગમાં બતાવી દીધું. એટલે આગલા બ્લોગમાં મેં તમને શિલોંગથી બાંગ્લાદેશની બોર્ડર અને ડોકી રિવરની રાઈડ બતાવેલી. મારે બે બ્લોગ કમ્બાઈન કરવા હતા પણ બ્લોગ લાંબો થઈ જશે એટલે હું આ બ્લોગને અલગ કરું છું. આ બ્લોગની શરૂઆત હું બાંગ્લાદેશ બોર્ડરથી કરું છું અને આ બ્લોગમાં તમે રૂટ બ્રિજ અને માવલિંગ જે એક સમયે એશિયાનું ક્લીનેસ્ટ વિલેજ હતું એ જોશો. તો આશા કરીશ કે બધા બ્લોગની જેમ આજનો બ્લોગ તમને ગમશે. તો ચાલો આજે નવા બ્લોગની શરૂઆત એક બાંગ્લાદેશ બોર્ડર ઉપરથી કરીએ. દોસ્તો, જો સામે છતરીઓ દેખાય છે ને એ બાંગ્લાદેશમાં મેં આગલા બ્લોગમાં બી તમને કીધેલું, છતાં ફરીથી રિપીટ કરું તમને રિફ્રેશ થઈ જાય એટલા માટે. અહીંયા કોઈ બોર્ડર જેવું છે જ નહીં, ખાલી આ નદીનો પ્રવાહ આ ઇન્ડિયામાંથી બાંગ્લાદેશમાં જાય બસ. પેલા લોકો જે નાય છે ને બાંગ્લાદેશમાં છે, પેલી બોટ સામે છે ને બાંગ્લાદેશમાં છે. હું અત્યારે ઇન્ડિયામાં ઊભો, આ બોટ છે ને એ ઇન્ડિયામાં છે. એટલે આ જે મારો કેમેરાની વચ્ચે છે ને બોર્ડરનો ભાગ છે. તો ત્યાં સામે બી બોર્ડમાં લખેલું છે, અમે જો ઝૂમ કરીને તમને બતાવું. એટલે અહીંયા બોર્ડર ઉપરથી આજના બ્લોગની શરૂઆત કરી છે ને તમને ફરીથી બાંગ્લાદેશ ઇન્ડિયાની બોર્ડર બતાવું છું. દોસ્તો, જો ડોકી રિવર જોઈને અમે નીકળ્યા છીએ. પાછળ ડોકી રિવર છે ને હવે કોણ છે વિલેજ? મૌલીલોંગ વિલેજ જવાના છીએ અને મૌલીલોંગ વિલેજ જવા નીકળ્યા છીએ. અહીંથી 1 કલાકનો રસ્તો છે. જો દોસ્તો, મૌલીલોંગના રસ્તા ઉપર આવી ગયા છીએ અને બોર્ડર ઉપર રસ્તો છે. અમારી નીચે આ બાજુ બાંગ્લાદેશ છે અને અમે વ્હાઈટ ઉપર છીએ, ઇન્ડિયામાં છીએ. રસ્તો જો એકદમ હાંકડો પહાડી રસ્તો છે ને આજુબાજુ મેં આગળ બતાવ્યું ને આ બાજુ સોપારીનું વધારે થાય છે. આજુબાજુ સોપારીના ઝાડ છે. જો હમણાં બોર્ડર સિક્યુરિટી ફોર્સનો બોર્ડ પણ આવેલો અને સામે જો બધું દેખાય છે ને એ બાંગ્લાદેશ છે. આ વેલી જે ખાઈ છે ને નીચેનું જે દેખાય છે ને એ બધું જ બાંગ્લાદેશ છે. એટલે હાઇટવાળું જે પહાડી એરિયા છે એ ઇન્ડિયા છે. એટલે બોર્ડર ઉપર આગળ જાય છે. જો આ રસ્તો એકદમ મસ્ત રસ્તો છે, જંગલવાળો અને સિંગલ પર લેનનો. જો દોસ્તો, મેં જેમ આગળ વધ્યા ને મેં એકદમ જંગલ ઘાટું થઈ ગયું અને આ બાજુ નકરા સોપારીના ઝાડ જ થઈ ગયા. એકદમ ઘાટું, એકદમ અંધારું થઈ ગયું હોય ને એવું ગાઢ જંગલ થઈ ગયું હોય ને અને ઉપરનો પ્રકાશ, સૂર્યપ્રકાશ નીચે માંડ પડતો હોય ને એવું લાગે છે. એ જો દોસ્તો, આ બોર્ડરની ફેન્સિંગ છે. આ જે દેખાય ને એ બોર્ડરની ફેન્સિંગ છે. આ બાજુ બાંગ્લાદેશ અને અહીંયા इंडिया में છે बॉर्डर ની फेंस इधर से हट गई फेंसिंग वो नीचे गया है ना हाँ वो साइड बॉर्डर गया है वो नीचे की साइड और ये इंडिया पूरा है આગળ બોર્ડર આવશે એટલે થોડીક વાર ઇન્ડિયાની બોર્ડર આવશે અને થોડીક વાર ઇન્ડિયા આવશે આખું આવશે થોડીક વાર બાંગ્લાદેશ આવશે આખું બોર્ડર ઉપર જ જઈએ છીએ અને આ સિક્યુરિટી ચેકઅપ છે બીએસએફ નું અહીંયા ફરી બોર્ડર આવી આ બાજુ ફેન્સિંગ આ સામે દેખાય ને આ બધી બોર્ડર છે પેલી બાજુ બાંગ્લાદેશ અને આ બાજુ ઇન્ડિયા
અમે બોર્ડર ઉપર જ જઈએ છીએ. આ બોર્ડર હવે નીચે વહી ગઈ. આ બાજુ રસ્તો જાય છે ને એ બાજુ નીચે આમ બોર્ડર જતી રહી. આ જો નીચે તમને દેખાતું હોય ને, જો ફેન્સિંગ દેખાય જો થોડી થોડી, અને એ સિક્યુરિટી ફોર્સને દસ્ત કહીએ ને આપણે, એ માટે રાઉન્ડ મારવા માટેનો નીચે બાજુમાં રસ્તો પણ બનાવેલો છે. અને જો રસ્તો આ રીતનો જ છે, મસ્ત. જુઓ દોસ્તો, સામે વોટરફોલ. પાણી ઓછું છે પણ મસ્ત લાગે છે. કેટલો હાઈટથી, જો ચોમાસામાં વોટરફોલનું દ્રશ્ય કેવું હશે. ये रेनी सीजन में तो काफी बड़ा होता है वो. जो देखो जो केवो मस्त है, ऊपर से नीचे સુધી. और एक वाटरफॉल देखने जाना है ना हमको उधर, जहाँ तवांग साइड. ये तो कुछ भी नहीं है. हाँ, वो तो बहुत बड़ा है. वो तो बहुत बड़ा है. हाँ, બોર્ડર ના કિનારે પેલી બાજુ બાંગ્લાદેશ અને આ બાજુ ઇન્ડિયા. કેટલું વિચિત્ર છે જો. ઘડીક બોર્ડર નીચે જતી રહીએ તો થોડી દૂર જઈ, થોડીક વારમાં પાછી અહીંયા આવી જાય નજીકમાં, તો પાછી નીચે જતી રહી, આમ પાછી દૂર જતી રહી. માઉલી નોંગ વિલેજમાં એન્ટર થઈ રહ્યા છીએ દોસ્તો. અલગ અલગ બોર્ડ દેખાય છે. અહીંયા હોમસ્ટે પણ છે. કોઈને રહેવું હોય ને તો હોમસ્ટેના બોર્ડ પણ વચ્ચે રસ્તામાં આવેલા, એટલે રહેવાની સગવડતા પણ લાગે. જો આ ગેટ આવ્યું ને હવે એન્ટર થાય છે. નો એન્ટ્રીના બોર્ડ ને એવું છે. અહીંયા ટિકિટ લેવાનું, એન્ટ્રી ફી બી લાગે છે. જો ટિકિટ લેવાનું કાઉન્ટર અહીંયા છે બાજુમાં, અને ટિકિટ લેવા માટે ઊભા છીએ. મિત્રો, માવલી લોંગ વિલેજમાં અમે અમારી ઇનોવામાંથી ઉતરી ગયા છીએ, અને અજય મોદીવાળા લોકોએ અમારા એજન્ટે જ્યાં જમવાનું ગોઠવું છે એ જગ્યાએ અમે જઈ રહ્યા છીએ. અને રસ્તો બહુ મસ્ત છે, મજા આવે એવું વાતાવરણ છે. જો અમારી બીજી એક ગાડી, મોટી ગાડી પણ આવેલી છે. એ લોકોને ટેમ્પો ટ્રાવેલર આપેલી છે એના રિક્વેસ્ટ ઉપર, કારણ કે ગ્રુપ એનું મોટું છે. અમને ઇનોવા આપેલી છે. દોસ્તો, આ જગ્યાએ અમારું જમવાનું ગોઠવેલું છે. જુઓ કેટલી મસ્ત જગ્યા છે. અને આવી જગ્યાએ ખરેખર જમવા આપે, બનાવીને લઈ આવે હોટલમાંથી, અને આ જગ્યાએ જમવાનું આપે છે. અને સામે જે ઊભા છે ને અમિતભાઈ છે, એ અમારા ફૂડ મેનેજર છે. અને જો સામે જમવાનું ગોઠવાઈ ગયું છે. જમવામાં અત્યાર સુધી સારું જ હતું, એટલે આજે પણ સારું જ હશે, આશા રાખીએ છીએ. જુઓ દોસ્તો, સલાડ છે, રસગુલ્લા છે, ઈદડા છે, ચટણી છે, મિક્સ વેજીટેબલ છે, દમ આલુ છે, જીરા રાઈસ છે, દાલ ફ્રાય છે,
અને પાપડ તથા આ જગ્યાએ છાશની વ્યવસ્થા આ લોકોએ કરેલી છે. ને જો સામે રોશન મહારાજ જે અમને અત્યાર સુધીનું જમવા આપ્યું છે એ પૂરી તળે છે. તો ચાલો દોસ્તો પેલા જમવાનું લઈ લઈએ અને તમને રિવ્યુ આપું કે જમવાનું કેવું છે. જો ડીશ લઈ લીધી છે અને દમ આલુ છે, મિક્સ વેજીટેબલ છે, દાળ છે અને ત્યાં જીરા રાઈસ છે, ઈદડા છે ને આગળ કહ્યું એમ, અને ચટણી છે અને પૂરી અને પાપડ છાશ. હવે ટેસ્ટ કરીને કહું દમ આલુ કેવું છે. મસ્ત ટેસ્ટી છે. આ જગ્યાએ પણ આટલું સરસ ખાવાનું અને એમાં ગુજરાતી ટેસ્ટ સારું કહેવાય. તો અહીંયા નિમી ભાઈ ડીશ લઈને આવી છે, નીરભાઈએ બી ડીશ લઈ લીધી છે. તો હવે જમી લઈએ. મસ્ત છે જમવાનું. દાળ બી ટેસ્ટ કરીને બતાવું તમને. દાળ બી મસ્ત છે. પેલા જમી લઈએ, જમીન મળીએ. જુઓ દોસ્તો, અમારું આ ગ્રુપ અહીંયા જમે છે લે, અને જમવાનું બહુ સરસ હતું. બધી જ વસ્તુ એક એક આઈટમ મસ્ત હતી. જો મનસુખભાઈ અહીંયા છાશ પીવે છે. મસ્ત હતું ને, બધી એક એક આઈટમ જબરજસ્ત હતી. જમવાનું મસ્ત હતું. એટલે અજય મોદીનું અત્યાર સુધીનું જમવાનું બધું ટકાટક હતું. 3 ટાઈમ જમ્યા, 3 ટાઈમ મસ્ત છે. દોસ્તો અમે જમી લીધું છે. જમીને અમે વિલેજની મુલાકાતે નીકળ્યા છીએ અને વિલેજમાં ગ્રીનરી ભરપૂર છે દોસ્તો. અને આ જે વિલેજ છે ને એ મેન્ટેન કરેલું છે, લોકો દ્વારા મેન્ટેન કરેલું છે. અને આ વિલેજને 2003માં લગભગ એવોર્ડ મળેલો, એશિયાનું ક્લીનેસ્ટ વિલેજ. એકવાર કોઈને એવોર્ડ મળે અને ઓપોર્ચ્યુનિટી સારી હોય, એમાં કમાવાની તક હોય, તો માણસ એને છોડતો નથી. આ વિલેજવાળાએ પણ સેમ એવું જ કર્યું. આખા વિલેજને ટુરિઝમ પ્લેસ તરીકે ડેવલપ કરી દીધું અને લોકો આવે અને લોકો જુએ એને માટે પ્રેરિત થાય એવું એ લોકોએ કરી દીધું. અને અત્યારે આ જગ્યાએ બહુ બધા ટુરિસ્ટો આવે છે. અને અમે થોડુંક ચાલ્યા ને એમાં આજુબાજુ બહુ બધા હોમસ્ટેના બોર્ડ છે. જુઓ અહીંયા બી બોર્ડ છે. આ જે એવોર્ડ મળેલા છે અને કંઈક ગાંધીજીનું કંઈક છે ગ્રામ યોજના, એનું બોર્ડ છે. અને જુઓ દોસ્તો, બાંબુની આ છે ને એ ડસ્ટબિન છે. આ જગ્યાએ ડસ્ટબિન મૂકેલી છે. તમને થોડી વારે અલગ અલગ જગ્યાએ ડસ્ટબિનો મળશે. આગળ પણ ડસ્ટબિનો મળશે અને આગળ પણ ગયેલી. આ એક ચોખ્ખી હતી એટલે મેં તમને નજીકથી બતાવેલી. અને જુઓ આજુબાજુ એક કચરો દેખાતો નથી દોસ્તો. અને જો પાછી ડસ્ટબિન આવી ને, આ બી ડસ્ટબિન ક્લીન છે. એટલે જે ઘર હશે ને એની આગળ ડસ્ટબિન છે. અને આ બ્રિજ બનાવેલો છે એટલે તમે આ બ્રિજથી શોર્ટકટથી આગળ જઈ શકો, એને માટે છે. એટલે જે લોકોને શોર્ટકટથી પાર્કિંગમાં જવું હોય તો અહીંથી જઈ શકે છે. બ્રિજ પણ કેટલો મસ્ત મેન્ટેન કરેલો છે. અને આ ઘરની આજુબાજુનું વાતાવરણ જુઓ, ગ્રીનરીથી ભરપૂર છે. અને ચોખ્ખાઈ જુઓ, ઉપર બી તમને ધૂળ નથી દેખાતી, છાપરા ઉપર પણ ધૂળ નથી. અને વેલ મેન્ટેન છે. આજુબાજુની મહેંદી છે, બગીચો છે, બધું એકદમ વેલ મેન્ટેન છે. અમારા ગ્રુપના લોકો આગળ જાય છે અને હું શૂટિંગ કરતો કરતો પાછળ આવું છું. જો આ કઈ રસ્તો આવેલો છે, આ રસ્તો આમ પણ જાય છે. કઈ બાજુ જઈએ તો આપણે ખબર નથી. બોર્ડ લાગેલું છે એક્ઝિટ પોઈન્ટ, એટલે કદાચ પાછું અમારે આ રસ્તેથી જવું પડે. અને જુઓ, મેં તમને કીધું ને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી, એ અહીંયા દેખાય છે. અહીંયા એક શોપ બી છે કે તમારે કોઈ સોવેનિયર તરીકે કે કોઈ વસ્તુ લઈ જવી હોય ઘરે, તેને માટે શોપ પણ આ લોકોએ બનાવેલી છે. એટલે આ પણ એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ છે. આગળ જુઓ, એક મને છે ને બાંબુનો બ્રિજ દેખાય છે ઉપર, અને ઉપર એક ઝૂંપડી જેવું વ્યૂ પોઈન્ટ દેખાય છે. એ પણ એક, જો પેલા ભાઈ જોવે છે ને એ જો ઉપર દેખાણું ને, આ પણ એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે દોસ્તો, કે તમે આ બાંબુના બ્રિજ ઉપર જાઓ, ઉપર વ્યૂ પોઈન્ટ ઉપર જઈ અને આગળનો વ્યૂ જોવો. એને માટે ટિકિટ પણ હશે. આપણે આગળ જઈને જોઈએ, 100% ટિકિટ હશે, કારણ કે એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. મેં તમને કીધું ને એ રીતે. જો અહીંયા પેલા બેન કોઈક બેઠા છે પાછળ પર્સ લઈને, એ 100% ટિકિટ જ લેતા હશે. હા, જો ટિકિટનું બોર્ડ પણ છે. અને પેલા જે અહીંથી છે ને ટિકિટ લઈને ઉપર જવાનું, પર પર્સન 20 રૂપિયા ટિકિટ છે. જો પેલા બેન બે ઊભા છે ને ત્યાંથી આખો બ્રિજ ચડી અને ઉપર વ્યૂ પોઈન્ટ ઉપર જવાનું, એને માટે 20 રૂપિયાની ટિકિટ છે દોસ્તો. બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તમે ગમે ત્યાં શોધી શકો છો. અલ્ટો જુઓ, ટાયર મોટા અને ગાડી નાની. અને અહીંયા જો આ બાજુ બે બાજુ
અહીંયા રહેવાના ઘર છે અને અલગ અલગ ઝાડ છે. ગામ નાનકડું ગામ છે પણ ડેવલપ સારું કર્યું. આ બાજુ બગીચો છે. યુટ્યુબ માટે શેર કરો. હા હે ચર્ચ આ બાજુ ચર્ચ છે અને દુકાનો આવે છે. હોમસ્ટે બી છે એટલે રહેવાનું ઘણું અહીંયા તમને 3-4 હોમસ્ટે તો અમે જોયેલા છે. પાછળવાળાને કે ચાલો ચાલો અમને નહીં. જો અહીંયા બીજું એક હોમસ્ટે આવ્યું. અમારા મેનેજરને લેવાના હતા એટલે નીકળી ગયા. એવું કે છે કે ન્યૂ મેરિડ કપલ રહેવા બહુ આવે છે. તો અહીંયા આ બેસવા માટેની ચેર બી કેવી રાખેલી છે. કે બે પાછળ રહી ગયા. આ બધો અંદર જવાનો રસ્તો છે. જો અહીંયા નીરવા ને નિમી ચાલતા આવે છે અને આ લોકો છોકરા રમે છે. જુઓ દોસ્તો એક્ઝિટ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. હવે થોડુંક આગળ જઈ આવી અમે. આ એક્ઝિટ પોઈન્ટ છે એટલે આમ જવાનું છે પણ આપણે થોડુંક આગળ જઈ આવીએ. જો આ રીતના જગ્યાએ ફોટો પાડી ફોટો 21 જેટલા છે એટલા ફોટો પોઈન્ટ આવા મૂકેલા છે. અને આ બાજુ શું છે આમ આગળ? બસ આવું જ છે. એટલે આગળ થોડુંક આટો મારી આવીએ આપણે. જો આ બધી જગ્યાએ આ રીતનું જ છે અને આ અહીંયા ફોટો પોઈન્ટ છે. જુઓ હવે એક્ઝિટ પોઈન્ટ ઉપર હવે એક્ઝિટના રસ્તે જાય છે. અહીંયા એક્ઝિટના રસ્તે દુકાનો બી છે નાસ્તાની ખાવાની ને એની. કારણ કે બધી ફરીને આવ્યો થાકીને આવે એટલે તરસ લાગી હોય ઘણાઈને પાણી પીવાની જરૂર હોય તો કંઈ જ્યુસ ને એવું બાજુ મળે છે અહીંયા. એક વસ્તુ છે કે સ્કૂલ ને એવું કંઈ પોસ્ટ ઓફિસ ને એવું કંઈ જોવા ના મળ્યું હશે ખરું ક્યાંક આજુબાજુ. જો અહીંયા જ્યુસ ને એવું મળે છે. પાઇનેપલ તો અહીંયા ફૂલ ભરપૂર મળે છે કારણ કે પાઇનેપલની ખેતી થતી લાગે આ બાજુ. અને સામે અમારું પાર્કિંગ આવી ગયું અને અહીંયા પાણીપુરી પણ મળે છે. ગોલગપ્પા કે અને જો સામે બી ફ્રૂટ સ્ટોલ છે કારણ કે લોકો ફરે એટલે ખાવા તો જોઈએ. અને પાર્કિંગ બહુ મોટું છે. સામેની સાઈડમાં બધી દુકાનો છે અલગ અલગ ગરમ કપડાની ને ગિફ્ટની ને ક્રાફ્ટની ને એની બધી દુકાનો છે. જો ત્યાં બાંબુના અને લાકડાના બધા આર્ટિકલ મળે છે. અહીંયા બી મળે છે ને શાલ ને એવું ગરમ કપડાં મળે કારણ કે ઠંડો પ્રદેશ છે ને એટલે એવું મળવાનું છે. જો ઝૂમ કરીને બતાવું છું. બધી દુકાનો સેમ હોય એવું લાગે છે. હવે રૂટ બ્રિજ તરફના રસ્તે જઈ રહ્યા છીએ અને બહુ દૂર નથી નજીક જ છે. અને રૂટ બ્રિજ નેચરલ ફોર્મ થયેલો છે એ તમને ત્યાં જઈને બતાવીશ. રસ્તો એકદમ હાંકડો છે કારણ કે ઇન્ટિરિયર બહુ છે. ઇન્ટિરિયર છે જોઈ લો રસ્તો જોવો છે ને. અત્યારે 4 વાગ્યામાં કેટલું અંધારા જેવું લાગે છે. 4 વાગ્યા છે અંધારું થવાની તૈયારીમાં છે. જુઓ દોસ્તો રૂટ બ્રિજ વાળા રસ્તા ઉપર આવેલા છે. આ રીતનું ટ્રેકિંગ છે. ચડાઈ આ રીતની છે. એકદમ જંગલનો રસ્તો છે. અંધારું થવાની તૈયારીમાં છે. મારે તો અહીંયા ઘણું પ્લાનિંગ કરીને આવ્યો હતો કે રીલ બનાવીશ ને આ કરીશ ને પણ બીજી જગ્યાએથી મોડું જેટલું થઈ ગયું ને કે આ જગ્યાએ હવે ઉતાવળ કરવી પડે એમ છે. પેલા માવલી લોંગ વિલેજમાં પણ ઉતાવળ કરેલી. અડધું વિલેજમાં જોયું અમે. તમારી યાર આખું શેર ના કરી શક્યો તો આ રસ્તો જો આ રીતનું ટ્રેકિંગ કરીને જઈએ છીએ. હાલવાની પ્રેક્ટિસ નથી તો થોડી વારમાં શ્વાસ પેલો થઈ ગયો. જો રસ્તો એકદમ પેલો છે. નીચે ઉતરીએ છીએ અને પછી ઉપર ચડવાનું છે. દુકાનો બી છે અહીંયા આજુબાજુ. અહીંયા પાણીની બોટલ ને એવું મળે છે ઠંડા પીણાને. નજીક જઈને આપણે જોઈએ કારણ કે નીચે છે ને નીચે બી ધ્યાન રાખવું પડે. આ પથ્થર છે ને આ પથ્થર એ થોડો સ્લીપરી છે એટલે નીચે પણ ધ્યાન રાખવું પડે એવું છે. ને આ બાજુ જોઈને ચાલુ પડે. આ બાજુ ઠંડા પીણાની દુકાનો આવી. અમારા ડ્રાઈવર ને બધા સારા છે. કોઓપરેશન બહુ મસ્ત છે એનું.
તો ચાલો હું થોડુંક ચાલવામાં ધ્યાન આપું અને ત્યાં જઈને તમારી સાથે વાત કરું. જો અહીંયા ટિકિટ કાઉન્ટર છે, અહીંથી ટિકિટ લેવાની છે. પૂછીએ આપણે કેટલી ટિકિટ. અમારે તો ટ્રાવેલ્સ તરફથી છે. જઈએ ને? કિતના ટિકિટ है इधर? 40 रुपया पर पर्सन टिकિટ છે અહીંથી લેવાની ટિકિટ. હા, તો અમારે તો ટૂર ઓપરેટર તરફથી ટિકિટ છે એટલે હવે રસ્તો થોડો વધારે ડેન્જર થતો ગયો. સામે દેખાય જ રૂટ બ્રિજ છે. જો આ રૂટ બ્રિજ આવી ગયો છે. જુઓ દોસ્તો, આ રૂટ બ્રિજ આ નેચરલી ફોર્મ થયેલું છે અને એટલું નેચરલી ફોર્મ થયેલું છે ને કે આ જે રૂટ છે ને, બે રૂટ સામે જોઈન્ટ થઈ ગયા છે. એને લીધે આ બ્રિજનું નિર્માણ થયું છે. આપણે બ્રિજની પેલી બાજુ જતા રહી, ત્યાં ઇતિહાસ બી લખેલો છે સામે. બહુ પબ્લિક છે અત્યારે અહીંયા, રસ બહુ વધારે, કારણ કે ફેમસ ટુરિસ્ટ પ્લેસ છે. આજે આ બધી રૂટ છે ને, આ બધી રૂટ એકબીજા જોઈન્ટ થઈ ગઈ છે અને એ રીતે આની ઉપર રસ્તો થઈ ગયો. જો આ બધો બે બાજુ રૂટ જોઈન્ટ થઈ ગઈ છે અને પબ્લિક જો, કારણ કે વધારે તો થાય એમ નથી. જો આ બાજુ બી રૂટ એવું જ છે, આ બાજુની રૂટ અને આ બાજુની રૂટ, એટલે આ બધા આ રૂટ અને આ રૂટ ભેગી થઈ ગઈ છે અને બ્રિજ નિર્માણ થઈ ગયો. જો અને અહીંયા નદી, નીચેથી નદી જાય છે. જો આ બ્રિજ આ રીતે ઝૂમ કરીને બતાવું તમને, આ રીતે જોઈન્ટ થયેલો છે. જો આ રીતે જોઈન્ટ થયેલો બ્રિજ છે સામે. પહેલાથી આજાર સુધી આખો બ્રિજ જોઈન્ટ થયેલો છે અને નીચે નદી જાય છે અને નીચેથી ફોટા પડે એવું છે. જુઓ દોસ્તો, આખો રોડ બ્રિજ દેખાય છે અને આ જગ્યાએથી આ જગ્યાએ આખો બ્રિજ જોઈન્ટ થઈ ગયેલો. જુઓ આ જગ્યાએથી આ જગ્યાએ આખો બ્રિજ જોઈન્ટ થયેલો છે અને રૂટ ઉપર જ હોય ને ટકેલો એવું લાગે છે અને એની નીચેથી નદીનું નાનું વેણ જાય છે અને આમ નદી જાય છે. જુઓ પાણી ખળખળ વહે છે, એનો અવાજ તમને આવતો હશે અને નજીકથી તમને બતાવું બ્રિજ હજી વધારે. જો એકદમ નજીકથી આ બ્રિજ ત્યાંથી ચાલુ થયો, આખો બ્રિજ રૂટ જ દેખાય છે બધી બાજુ અને છેક પેલી બાજુ પૂરો થયો. એટલે ખરેખર એક અજાયબી કહેવાય. અમે ને નિમી રૂટ બ્રિજની એક્ઝેક્ટ નીચે અને આગળ ઊભા છીએ અને પાછળ રૂટ બ્રિજ છે. બહુ મજા આવી. થોડાક વહેલા આવ્યા હોત તો વધારે મજા આવત, પણ કંઈ વાંધો નહીં. જોવા તો મળ્યું. ખરેખર એક અજાયબી છે. આ કુદરતી રીતે બનેલું છે, કોઈ બનાવ્યું નથી દોસ્તો. હું ફરીથી તમને કહું છું કે કુદરતી રીતે બનેલું છે અને પાછળ બી મસ્ત માહોલ છે. જુઓ પાછળ બી એક નદી જાય છે અને વેલી ટાઈપનું માહોલ છે. પાછળ બી એન્વાયરમેન્ટ બહુ મસ્ત છે અને ઠંડુ એન્વાયરમેન્ટ છે. સ્વેટર પહેરીએ તો ચાલે એવું એન્વાયરમેન્ટ છે. સ્વેટર પહેરવું પડે એવું લાગે છે, પણ અત્યારે અમે ઠંડી થોડીક સહન કરીએ છીએ. તો હવે થોડો ફોટોગ્રાફી કરીને અહીંથી નીકળીએ. જુઓ દોસ્તો, હવે અમે ચડીએ છીએ અને 4:30 વાગ્યા. 4:30 વાગ્યામાં અંધારું જુઓ, એકદમ અંધારું થઈ ગયું છે. બહાર બી એવું છે. હવે એક પથ્થર જોવા જવાનો હતો, જોઈએ હવે જવાય કે નહીં. બેલેન્સિંગ પથ્થર, કે એક નાનકડા પથ્થર ઉપર એક મોટો પથ્થર ટકેલો છે. હવે જોઈએ, હવે શ્વાસ ચડી ગયો છે તો હવે હું ચડી લઉં. જો દોસ્તો, હવે આજના બધા સાઇટ સીઈંગ પતાવીને છેલ્લો રોડ બ્રિજ હતો એ પતાવીને હવે જઈએ છીએ. 3 કલાકે પહોંચીશું. રસ્તામાં ચા બ્રેક લેશું. હવે ચા બ્રેક ક્યાં લઈએ નક્કી નથી. જો ચા બ્રેક લેવાની જગ્યા સારી હશે તો તમને બતાવીશ, નકર સીધા હવે હોટલે જઈને મળીશું. કારણ કે હવે અંધારું થઈ ગયું છે, કંઈ બતાવવા જેવું નથી. જો 5 વાગ્યા છે. 5 વાગ્યામાં કેટલું અંધારું, ખાલી 5 વાગ્યા છે અત્યારે. તો હવે રસ્તામાં ક્યાંક એવું હશે તો બતાવીશ, નકર સીધા હોટલે જઈને રિસોર્ટે જઈને મળીશું. એક જગ્યાએ ચા પીવા ઊભા છીએ. અત્યાર સુધી આખો દિવસ સ્વેટર પહેર્યું નહીં, આજે જાકેટ પહેર્યું એટલે ઠંડી ચાલુ થઈ ગઈ. હાઈટ ઉપર આવી ગયા છે અને બરાબરની ઠંડી લાગે છે. અંદર બેઠા છીએ જો તોય
બધાએ સ્વેટર ને શાલ ને ઓઢી લીધા. એ ઠંડી બરાબર છે. અપડેટ આપવા માટે જ મેં કેમેરો ચાલુ કર્યો. થાકી ગયા છીએ, ચહેરા ઉપરથી લાગતું હશે. ચાનો ઓર્ડર આપ્યો છે, મીઠી ચા પીવાની છે મસાલાવાળી. હવે જોઈએ કેવી મસાલાવાળી બનાવે છે. અને નીરવાની મેગી છે. જુઓ આજે ગ્રીન સલાડ છે, પાપડ છે, પછી રોટી છે, તવા રોટી, ચીઝ કોર્ન ટોસ્ટ, પનીર મખની અને રાઈસ અને ગુજરાતી દાળ. આટલી વસ્તુ છે ને આઈસ્ક્રીમ હશે ને? આજે શું છે? સૂજીનો હલવો. આટલી વસ્તુ છે ખાવા માટે. જોઈએ હવે ખાઈને ડીશ લઈને કેવી લાગે. મિત્રો જુઓ મારી પાછળ આમાં કેટલું બેલું દેખાય છે. પેલું ઓસ બાજી ગયેલું હોય ને એવું. વિચારી લો કે કેટલી ઠંડી હશે. આ તો તમને જાણ માટે બતાવ્યું. બાકી ઠંડી તો છે અહીંયા 14 ડિગ્રી ટેમ્પરેચર છે શિલોંગમાં. તો દોસ્તો કાલનો બ્લોગ હું એન્ડ કરી ના શક્યો, તો આજે કાલનો બ્લોગ એન્ડ કરું છું. આશા કરીશ કે મારો આ બ્લોગ તમને ગમશે. બીજા બ્લોગની જેમ આ બ્લોગ પણ તમને ગમશે. જો આ બ્લોગ તમને ગમે તો મારા આ બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને દોસ્તો આખી ટૂર જોજો અને આખી ટૂરના દરેક વિડીયોની કોમેન્ટ પણ કરજો. તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.